તરત જ ઓર્ડર આપી અને મેં મંગાવ્યું 20,000 રૂપિયાનું મેં ગ્લો ગ્રીન લિક્વિડ ટોનિક, જે લિક્વિડ જમીનમાં ચલાવવાનું હોય છે એ મેં મંગાવ્યું 20 કાયરબા, પેલા 10 કાયરબા, સોરી 10 કાયરબા મંગાવ્યું, બીજા 20 હજુ આવવાના બાકી છે. એટલે બીજો સ્પ્રે પણ મારે કરવાનો. પણ એ જે સ્પ્રે કર્યું ને, સ્પ્રેડ કર્યું એટલે જમીનની અંદર આપ્યું ને, તો મારે જે રાયડું હતું જલ્દી વિકાસ નહોતો થતો. એ ફટાફટ ખાલી 48 કલાકની અંદર એની અંદર ફ્લાવર આવ્યું અને 1 અઠવાડિયા પછી એની હાઈટ લગભગ 6 ફૂટ જેટલી થઈ ગઈ. આ હકીકત બનેલી છે. આ મારા ખેતરની તાકાત નહીં, આ લિક્વિડ ટોનિકની તાકાત છે. અને એના કારણે મને એમ થયું કે હજુ બીજામાં આપવાનું, એટલે મેં તુવેરમાં પણ એને ચલાવ્યું. તો તુવેરની અંદર એને નીચેથી બુસ્ટ મળ્યું અને ઉપર મેં સ્પ્રે કર્યો, તો 48 કલાકની અંદર એની અંદર ફ્લાવરિંગ પૂરેપૂરું આવી ગયું. એટલે મારો ભાગ્યો કે મને કે સાહેબ આ તમે શું સમજાયું કે આટલું બધું ઝડપી રિઝલ્ટ કશામાં ના મળે ને આમાં મળી ગયું કે? મેં કીધું ભાઈ આ ગ્લો ગ્રીનની તાકાત છે અને આપણે જે પ્રયત્ન કરીએ છીએ એમાંથી આમ વસ્તુ મળેલી છે. કારણ કે મેં મારા ખેતરની અંદર છેલ્લા 5 વર્ષથી નથી યુરિયાનો દાણો નાખ્યો કે ડીએપી અંદર વાપર્યું. એટલે જમીનની તાકાત હતી પણ એને પૂરતું પોષણ નહોતું મળતું. આવું કોઈ આ જે એમને ઘણા બધા વિટામિન અને મિનરલ આની અંદર ઉમેરેલા છે, એના કારણે જમીનની તાકાત વધી ગઈ અને તરત જ એનું રિઝલ્ટ જોવા મળ્યું. એટલે આપણી પાસે આપણે બધા ખેડૂતો ખાતર નાખીએ છીએ પણ એ ખાતર ફેલ જાય છે, કારણ કે એની અંદર ઘણા બધા જે મલ્ટીવિટામિન જોઈએ છે જમીનને એ મળતા નથી. પછી અંદર જીવાણુ અને વિષાણુઓ જે હોય છે એ એના ઉપયોગી જીવાણુઓ છે એ તરત જ છોડને પુલકિત કરી દેશે, હસતો કરી દેશે, આપણને ગમે અને લીલોછમ થઈ જાય અને સારું ઉત્પાદન આપે. અત્યારે મારા ખેતરની અંદર મને એમ થાય છે કે તુવેર જે અમારે ત્યાં જનરલી 25 થી 30 મણ થાય, પણ મને અત્યારે વિશ્વાસ છે કે એ 40 મણ સુધી જશે. ખૂબ સરસ. હા, એ આ મારા પોતાનો વિશ્વાસ છે, કારણ કે એની જે ફ્લાવરિંગ છે, ફૂટ છે, એના ઉપરથી ખ્યાલ આવે. રાયડામાં પણ એવું છે કે જે જનરલી 15 થી 20 મણ ઉતરે વધારેમાં વધારે, એ પણ 25 મણ સુધી જઈ શકવાની શક્યતા છે આ હાલની કન્ડિશન જોતા. અને હજુ એક સ્પ્રે કરવાનો બાકી છે, એ પણ કરી દઈશું એટલે 100% વિશ્વાસથી કહી શકીશ કે 25 મણ ઉતરશે. કારણ કે એની હાલ જે ફૂટાવ છે, સિંગો બેસવાની જે કહેવાય ને, સિંગો બેસવાની જે સિસ્ટમ છે, એ બધું જોતા એવું લાગે કે આ પૂરેપૂરું 25 મણ સુધી રાયડું થશે. ખૂબ સરસ. થેન્ક યુ.